નમસ્કાર. ગીરમાં જ્યારે સિંહો દ્વારા હુમલાની શરૂઆત થયેલી અને માનવ ઉપર ત્રીજો કે ચોથો હુમલો થયેલો ત્યારે આપણે એક વિડીયો બનાવેલો, જે વિડીયોમાં આપણે સ્પીસીસ સેન્ટ્રિક પોલિસીની જગ્યાએ હેબિટાટ સેન્ટ્રિક પોલિસી હોવી જોઈએ એ સંદર્ભની વાતો કરેલી. જોકે આટલાથી આપણે અટકી ન શકીએ, કારણ કે સિંહોના હુમલા પણ અટક્યા નથી અને આ બોલાઈ રહ્યું છે ત્યાર સુધીમાં 7 થી 8 જેટલા લોકો ઉપર અત્યાર સુધીમાં માત્ર 15 થી 20 દિવસના ગાળામાં સિંહે હુમલા કર્યા છે. એનો અર્થ એ થાય આ જે સમસ્યા છે એ સમસ્યા સંદર્ભે આપણે આ ખાડાકાર ન કરી શકીએ, એને 360 ડિગ્રી આપણે મૂલવવી પડશે અને આ જે હુમલા વધી રહ્યા છે એને અટકાવવા કેમ, એના ઉપર તો પગલાં ભરવાના થાય જ છે, એના ઉપર તો આપણે મનોમંથન કરવાનું થાય જ છે, પરંતુ આ હુમલા વધી રહ્યા છે એમાં કલ્પ્રિટ કોણ કોણ છે એના પર પણ ચર્ચા કરવાની થાય છે. અત્યાર સુધી આપણે એવું માની લીધું હતું કે સિંહોની સંખ્યામાં વધારો થયો છે, 800 જેટલા સિંહો થઈ ગયા છે. આ કારણોસર સિંહો હવે પોતાનો ગીરનો જે ઇકો સેન્સિટિવ ઝોનનો જે વિસ્તાર છે એ છોડીને ભાવનગર તરફ કે ઘેડ તરફ પહોંચ્યા છે. આ બધી જ વાતો સાચી પણ છે, આમાં કંઈ જ ખોટું નથી, પરંતુ એનો મતલબ એ પણ નથી કે સિંહની સંખ્યા વધુ છે એટલા માટે જ આ હુમલાઓ વધી રહ્યા છે. આમાં આપણે વન વિભાગની અને મહેસૂલ વિભાગની કેટલીક કામગીરી પર પણ નજર કરવાની થાય છે, કારણ કે સિંહ જે સ્થળાંતર કરી રહ્યા છે એનું કારણ માત્ર ને માત્ર વસ્તી વધારો નથી. કેટલાક કિસ્સામાં એવું પણ બની રહ્યું છે કે સિંહને કેન્દ્રમાં રાખીને રેવન્યુ ડિપાર્ટમેન્ટના એટલે કે મહેસૂલ ખાતાના અને વન વિભાગના વર્ગ 4 થી લઈને વર્ગ 1 સુધીના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત અને એમની કરતૂતોને કારણે પણ સિંહોએ પોતાનો વિસ્તાર છોડવો પડી રહ્યો છે અને સિંહ બીજા વિસ્તારોમાં જેમ કે ભાવનગર તરફ કે પછી ઘેડ તરફ જવા માટે કે બરડા તરફ જવા માટે મજબૂર બન્યા છે. એક અત્યંત ચોંકાવનારો રિપોર્ટ આજે જ આવ્યો છે, જે રિપોર્ટમાં ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ આ 3 જે જિલ્લાઓ છે, જેમાં ગીર વિસ્તાર જે છે એ વિસ્તારોના એટલે કે 3 જિલ્લાઓના કલેક્ટર દ્વારા હાઈકોર્ટમાં એક સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. એ સોગંદનામું એટલે કે એફિડેવિટ એટલી બધી ચોંકાવનારી છે કે એમાં આપણને સીધી રીતે એમ થાય કે તો પછી સરકાર આમાં કરી શું રહી છે, વન મંત્રી કરી શું રહ્યા છે અને મુખ્યમંત્રી સુદ્ધા આમાં કરી શું રહ્યા છે. હાઈકોર્ટમાં દાખલ થયેલા 3 જિલ્લાના કલેક્ટરોના સોગંદનામામાં એવું કહેવાયું છે કે હાલમાં જે ગીર વિસ્તાર છે એ વિસ્તાર આ 3 જિલ્લામાં આવે છે, એ વિસ્તારમાં 501 જેટલા જુદા જુદા પર્યટનના એકમો ચાલી રહ્યા છે, એટલે કે ફાર્મ હાઉસ ચાલી રહ્યા છે, રિસોર્ટ્સ ચાલી રહ્યા છે, હોટલ ચાલી રહ્યા છે. આ જે સંખ્યા છે 501 જેટલી છે. આ બધું જ ઇકો સેન્સિટિવ ઝોન અને અભયારણ્યના વિસ્તારમાં ચાલી રહ્યું છે. ચોંકાવનારું હવે આવે છે કે આ જે 501 એકમો છે એ 501 એકમોમાં 387 એકમો સંપૂર્ણપણે ગેરકાયદેસર છે. આવું આ ગીર વિસ્તાર જ્યાં આવે છે એ 3 જિલ્લાના કલેક્ટર દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરાયું છે. એનો અર્થ એ થાય કે 387 એકમોમાં એક જગ્યા ઉપર મિનિમમ 5 થી 10 કે 15 કે 25 જેટલા પ્રવાસીઓ જતા હશે. આ રોજનો આંકડો હું તમને આપું, આખા વર્ષનો આંકડો થાય તો એ ક્યાં સુધી જતો હશે? તો 387 એકમોમાં ગેરકાયદેસર રીતે સિંહ દર્શન માટે કે પછી ગીરમાં રહેવા માટે પ્રવાસીઓને બોલાવવામાં આવે છે. આ 387 જે એકમો છે એ એકમો કંઈ અદૃશ્ય નથી, એ કોઈ એવા જાદુઈ પરિવેશમાં નથી કે એમના ઉપર કોઈની નજર જ ન જાય. આ 387 એકમોને સૌથી પહેલાં તો ફાર્મ હાઉસ, હોટલ કે રિસોર્ટ બનાવવા માટે બાંધકામ કરવું પડે. આ બાંધકામ કરવા માટે સૌથી પહેલાં એમણે વન વિભાગ પાસે NOC લેવી પડે અને વન વિભાગ NOC આપે પછી જ મહેસૂલ ખાતું એમને પરવાનગી આપી શકે, રેવન્યુ ડિપાર્ટમેન્ટ પાસે એમને પરવાનગી મળી શકે. પરંતુ વન વિભાગની NOC વિના મહેસૂલ ખાતા દ્વારા એમને પરવાનગી આપી દેવાય છે. વન વિભાગ આમાં એમ કરીને હાથ ઊંચા કરી રહ્યું છે કે અમને આમાં કશી ખબર જ નથી, આ 387 જે એકમો છે એ મહેસૂલ વિભાગની રહેમ રહે ચાલી રહ્યા છે. પરંતુ શું વન વિભાગને ખ્યાલ આવે, એમના જાણમાં આવે કે 387 એકમો તમારી પરવાનગી વિના, તમારા NOC વિના ચાલી રહ્યા છે, પછી તમારું કામ માત્ર ને માત્ર હાથ ઊંચા કરી દેવાનું છે? શું તમે એના ઉપર કોઈ કાર્યવાહી કાયદેસરની ન કરી શકો? અલબત્ત અત્યાર સુધી કાર્યવાહીના નામે મીંડું જ છે. કાર્યવાહી જે થઈ છે એ કાર્યવાહી માત્ર એટલી જ છે કે આ જે 387 એકમો છે એમને નોટિસ ફટકારવાની રમત ચાલી રહી છે. એટલે કે મહેસૂલ વિભાગ ફટકારી રહ્યું છે અને વન વિભાગ ફટકારી રહ્યું છે. આ નોટિસ ફટકારવાનું દિંડક પણ
હાઈકોર્ટે આ બંને વિભાગો અને ત્રણેય જિલ્લાના કલેક્ટરો પર લાલ આંખ કરી પછી શરૂ થયું છે, કારણ કે હાઈકોર્ટે એમ પૂછ્યું છે કે ઇકો સેન્સિટિવ ઝોનમાં તમે જ્યાં સિંહનો વસવાટ છે, જ્યાં સિંહના પ્રાકૃતિક આવાસમાં એમને ડીજેની જરૂર નથી, એમને ફ્લડ લાઇટની જરૂર નથી, એમને વાહનોના ગરેરાટી કે એમના ઘોંઘાટની કંઈ જરૂર નથી, ગેરકાયદેસર પ્રવાસીઓની જરૂર નથી, ત્યાં પ્લાસ્ટિક જે કચરો થાય છે એની જરૂર નથી. આ વિસ્તારમાં તમે કઈ રીતે આ એકમોને ચાલવા દો છો? એટલે હાઈકોર્ટે કહ્યા પછી આ 3 કલેક્ટરો દ્વારા અથવા આ 3 કલેક્ટર અંતર્ગત આવતી ઓફિસીસ દ્વારા આ જે 387 એકમો છે એમાં અડધા પડધાને જ પાછી, બધાને તો નથી જ અપાઈ, અડધા પડધાને નોટિસ ફટકારાઈ છે. એટલે અત્યાર સુધીમાં આ આખા કિસ્સામાં કાર્યવાહીના નામે માત્ર આટલું જ થયું છે. હવે તમે જ વિચારો, એક તરફ તો વન વિભાગ પાસે લોકો નથી, વન વિભાગ અને ખાસ કરીને આપણા વન મંત્રી જ વિધાનસભામાં સ્વીકારી રહ્યા છે કે જે ફ્રન્ટ લાઇન સ્ટાફ હોવો જોઈએ, કે વનકર્મીઓ હોવા જોઈએ, જે ગીરમાં પણ ઓછા છે અને બૃહદ ગીર એટલે ગીર સિવાયના વિસ્તારોમાં જ્યાં સિંહો ફરતા થઈ ગયા છે ત્યાં પણ આ પ્રકારના ફ્રન્ટ લાઇન સ્ટાફની અછત છે. એક તરફ સ્ટાફની અછત છે, એનો અર્થ થયો કે ગીરમાં કે બૃહદ ગીરમાં વસતા લોકો અને પ્રાણીઓ લગભગ કિસ્સામાં રામ ભરોસે છે, કારણ કે સરકાર તરફથી જે કોઈ એમને પ્રોટેક્શન મળવું જોઈએ એ પ્રોટેક્શનમાં ગાંધીયા છે એટલો જરૂરી પૂરતો સ્ટાફ જ નથી. અને બીજી તરફ આ જે હોટેલ રિસોર્ટ માફિયાઓ છે એ માફિયાઓને આ 3 જિલ્લાના જે સરકારી અધિકારીઓ છે અથવા સરકારી ઓફિસો છે એમના દ્વારા છૂટો દોર અપાયો છે. એ પછી મહેસૂલ વિભાગ દ્વારા અપાયો હોય કે પછી વન વિભાગ દ્વારા અપાયો હોય, પરંતુ ત્યાં હોટેલ માફિયાઓ, રિસોર્ટ માફિયાઓ કે ફાર્મ હાઉસ માફિયાઓને છૂટો દોર છે. અને આવી સ્થિતિમાં પછી ત્યાં ખેલ થાય છે, ત્યાં કલ્ચરલ એક્ટિવિટીઝ થઈ રહી છે, ત્યાં વાહનોની સતત અવરજવર થઈ રહી છે, રાતના સમયે પણ ફ્લડ લાઇટ્સ ચાલુ છે અને બિનજરૂરી વાહનોનો ઘોંઘાટ ચાલુ છે. પછી તમે એવી અપેક્ષા રાખો કે સિંહ જંગલમાં જ રહે અને સિંહ એના જ વિસ્તાર પૂરતો મર્યાદિત રહે તો એ ચાલે? સિંહ સ્વાભાવિક રીતે જ સ્થળાંતર કરવાનો, જેમાં એક કારણ એની વસ્તીનું તો ખરું જ, પરંતુ આ રીતે જે હોટેલ માફિયાઓ કે પર્યટન માફિયાઓ ત્યાં પગદંડો જમાવીને બેઠા છે એમનું પણ એટલું જ યોગદાન અને રાધર એટલું જ પાપ છે. ખેર, આ સંદર્ભે એક કેગના રિપોર્ટની પણ ચર્ચા કરવાની થાય છે. કેગ દ્વારા એવો એક રિપોર્ટ રજૂ થયો છે કે સિંહોના હેબિટાટ મેનેજમેન્ટ માટે જે પૈસા વાપરવાના હતા અથવા એના માટે જે ફંડ ફાળવવામાં આવ્યું હતું એ ફંડનો પણ ગુજરાત સરકારના કન્સર્ન અધિકારીઓ દ્વારા અથવા કન્સર્ન ડિપાર્ટમેન્ટ દ્વારા દુરુપયોગ થયો છે. એ જે ફંડ છે જે કરોડોમાં આવે છે એ ફંડનો મોટો હિસ્સો બિનજરૂરી કન્સ્ટ્રક્શનમાં, ઓફિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને પ્રવાસનને લગતી શોબાજીમાં કે એની જાહેરાતોમાં વપરાયો છે. આ કેગનો રિપોર્ટ છે. પછી જે ઓછી રકમ બચી છે તે ઓછી રકમ દ્વારા સિંહોના હેબિટાટ ઉપર ધ્યાન અપાયું છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા પણ પ્રોજેક્ટ લાયન અથવા અન્ય કોઈ પણ અંતર્ગત ગુજરાત સરકારને કે ગુજરાત સરકારના વિવિધ વિભાગોને એક સારું એવું ફંડ મળે છે, જે ફંડ સમયસર અથવા યોગ્ય રીતે ન વપરાવાને કારણે લેપ્સ જઈ રહ્યું છે. આ પણ કેગનો જ રિપોર્ટ છે. હવે આ બધાનો તમે સરવાળો કરો તો ખ્યાલ આવશે કે એક તરફ ભ્રષ્ટ તંત્રની રહેમરાહ, જે રહેમરાહને કારણે હોટેલ માફિયાઓ કે પછી રિસોર્ટ માફિયાઓને છૂટો દોર મળ્યો છે. એક તરફ વન વિભાગની નિષ્ક્રિયતા કે જ્યાં વન વિભાગની એનઓસી વિના વન વિભાગની છાતી ઉપર અનેક રિસોર્ટ્સ ચાલી રહ્યા છે અને વન વિભાગ એ બાબતે કશું જ કરવા માંગતું નથી. બીજી તરફ વન વિભાગમાં લોકોની અછત, જે કર્મચારીઓ હોવા જોઈએ કર્મચારીઓની અછત ઘણી બધી છે. અને ચોથું ફંડ મેનેજમેન્ટ, જે બાબતે કન્સર્ન્ડ જે ઓફિસીસ છે અથવા કન્સર્ન્ડ જે અધિકારીઓ છે એ અત્યંત નિષ્ક્રિય છે. હવે તમે જ કહો, સિંહ દ્વારા જ્યારે માનવો પર હુમલા વધે ત્યારે માત્ર ને માત્ર આપણે એમ કહીને હાથ ઊંચા ન કરી શકીએ કે સિંહોની વસ્તી વધી એના કારણે માણસો ઉપર સિંહોના હુમલા વધી રહ્યા છે. સિંહો દ્વારા માણસો ઉપર જે હુમલા વધી રહ્યા છે એ હુમલામાં વિવિધ સરકારી વિભાગોના ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત અને એમનું પાપ પણ સામેલ છે. નમસ્કાર.